હેલો પેરેન્ટ્સ મિત્રો, પેલી સવાલવાળી વાત આગળ વધારીએ. વેલકમ બેક. શું તમને લાગે છે કે એ 13 વર્ષના જે બાળકો છે એ બાળકોને એક જ વખતમાં એટલી હિંમત આવી ગઈ કે તે લોકો હત્યા સુધીના ગંભીર ગુના સુધી પહોંચી શકે છે? અશક્ય. શું બરોડામાં જે યુવાન છોકરા દ્વારા અકસ્માત થયો કે જેમાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયું, શું એને આટલા રેશ ડ્રાઇવિંગ સુધી પહોંચવા માટેની હિંમત એક જ વખતમાં આવી હશે કે જેના પરિણામ સ્વરૂપ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું? વસ્ત્રાલની અંદર જે ટોળું, યુવાન લોકોનું જે ટોળું કે જે આસપાસના નિર્દોષ લોકો ઉપર હુમલો કરે છે, વાહનોમાં તોડફોડ કરે છે, કેટલાય લોકોને મારે છે, ખુલ્લા હથિયારો સાથે લોકોમાં ડરનો માહોલ ફેલાવે છે, શું આ સૌ પ્રથમ વખત એ લોકોએ આવું કોઈ કાર્ય કર્યું હશે? એઝ એ કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ કાઉન્સેલર હું ડેફિનેટલી કહી શકું છું કે ના, આવું કોઈ દિવસ શક્ય નથી. નાની નાની કેટલી બધી એવી ઘટનાઓ બની હશે એ યુવાન વ્યક્તિઓના કે એ 13 વર્ષના બાળકોના બચપનથી શરૂ થઈને આ ઉંમર સુધી પહોંચવા સુધીમાં કેટલી બધી એવી ઘટનાઓ બની હશે કે જે ઘટનાઓ દ્વારા ચોક્કસપણે એ દરેક બાળકના, દરેક યુવાનના માતા પિતાને, તેમના ટીચર્સને એ અંદેશો આવ્યો હોય, એ હિન્ટ મળી જ હોય કે આ બાળક કોઈ ખોટા રસ્તા ઉપર છે. પરંતુ અહીંયા સાથે સાથે બે પ્રશ્નો ઊભા થાય છે કે તો પછી અગર હિન્ટ મળી હતી, એનો અંદેશો મળ્યો હતો, કેટલા બધા એવા ઇન્ડિકેશન્સ, કેટલા બધા એવા સાઇન અને સિમ્ટમ્સ એ બાળકોના વર્તન, વાણી, વ્યવહાર દ્વારા પ્રાપ્ત થતા જ હોય કે જેના ઉપરથી પેરેન્ટ્સ છે કે સ્કૂલના ટીચર્સ છે એ આસાનીથી આ બાબતને ઓળખી શકે છે, સમજી શકે છે. તો એ થયું કેમ નહીં? અને બીજો સાથે પ્રશ્ન ઊભો એ થાય છે કે આવા માસૂમ બાળકોને આટલી ગંભીર પરિસ્થિતિ સુધી કે આટલી ગંભીર દુર્ઘટનાઓ સુધી પહોંચવા માટેની હિંમત અને તે વિશેના આઈડિયા, પ્રેરણા એમને મળે છે ક્યાંથી? બીજો સવાલ. આ બંને સવાલોના જવાબ તમારે અને મારે બધાએ વિચારવાના છે. પ્લીઝ થિંક અબાઉટ ઇટ.